અડાજણ આવાસમાં રહીશોએ કહ્યું કે આવાસ બન્યાના 7 વર્ષમાં જર્જરિત થઈ ગયા છે। ગતરોજ પણ આવાસના પોપડા પડ્યા હતા, જેથી અમે લોકો સતત ભયના ઓથાણ વચ્ચે જીવી રહ્યા છીએ। અમે અગાઉ પણ અનેકવાર ફરિયાદો કરી છે, તેમ છતાં કોઈ નિવારણ કરવામાં આવતું નથી। કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપીને રમેશભાઈએ કહ્યું કે જર્જરિત આવાસ ઝડપથી રિપેર કરવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું। આવાસ બનાવનાર કોન્ટ્રાક્ટરે અધિકારીઓ અને નેતાઓ સાથે મિલીભગતમાં ભ્રષ્ટાચાર આચરીને નબળા બાંધકામ કર્યા છે, જેનો ભોગ નિર્દોષ લોકો બની રહ્યા છે। મનીષાબેન જાદવ। શું સમસ્યા છે તમારી? અમારા ત્યાં બધા પોપડા પડે છે, ઘરના નાના નાના બાળકો હોય, ક્યાં જવાના? એ સમજે આવાસમાં રહે છે, પછી આ લોકો નોટિસ આપે, અમને તો ખાલી કરવાનું કે પછી નોટિસ આપીને પછી તમે જાય કે પૈસા લેવા તરત આવી જાય પૈસા લેવા માટે અમારા પાસે। નાના નાના બાળકો ઘરમાં હોય, અમે રાતના દિવસમાં કંઈ પડી જાય તો ક્યાં જવાના? અમે અમારા પોતાના મકાન તોડીને અમને સમજે આવાસમાં નાખેલું છે। કઈ જગ્યાએ આવાસ ક્રોમાના પછાડી, એ સ્ટાર બજારના ક્રોમાના પછાડી। કેટલા પરિવાર રહે છે ત્યાં? 32 ઘર રહે છે એક બિલ્ડિંગમાં। 20 બિલ્ડિંગ છે, એમાં 32 ઘર, એક મકાનમાં 32 ઘર રહે છે। શું તમારી માંગણી છે સરકાર પાસે? એ અમારી માંગણી એ જ છે કે અમારે બિલ્ડિંગ વ્યવસ્થિત કરી આપો। અમારે તોડીને આપેલું છે તો વ્યવસ્થિત કરીને આપો ને અમને પછી। નહીં તો અમારા ઝોપડા હારા હતા એના કરતાં તો એ મોદી આપેલા અમને કંઈ ફરક જ નહીં પડતો, કેમ કે એ પોપડા પડે છે, રાતના બે રાતના પડી જાય મરી જાય તો એનું જવાબદારી કોણ લેવાનું છે? અમારી કોઈ છે જવાબદાર લેવાનું? તો અમે પછી કંઈ માંગણી નહીં કરે અમારી પૂરી।